રાજકોટમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ગોવર્ધન ચોક પાસે આર્યમાન રેસિડેન્સીના લોકો વિરોધ પર ઉતર્યા। સ્થાનિક લોકો દ્વારા રોડ પર જ ચક્કાજામ કરવામાં આવ્યો। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી વિરોધ કર્યો। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો। સ્થાનિકો થાળી વેલણ લઈને વિરોધ કરવા પહોંચ્યા। છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા છે। એસિડ અને ડ્રેનેજ જેવી પાણીમાં દુર્ગંધ આવે છે। दूषित पानी ने कारण रोगचाळो फैलावानी भीति है। રાજકોટના વોર્ડ નંબર 12 માં દૂષિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે। આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી પાણી સારું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં। ચોક્કસ આ મુખ્ય માર્ગ છે 150 ફૂટ રિંગ રોડ, ત્યાં અત્યારે મહિલાઓ છે તેમના દ્વારા ચક્કાજામ। કેટલા સમયથી સમસ્યા, કેટલા ટાઈમથી છે? કેટલા ટાઈમથી? આ 2 વર્ષ થયા છે। 2 વર્ષ થયા આને સમસ્યા છે। અવારનવાર કોર્પોરેશનમાં લેખિતમાં અરજી આપી છે, છતાંય કોઈ એનો નિકાલ નથી આવતો અને ચૂંટણી ટાણે બધા આવીને ઊભા રહી જશે। મત આપો, મત આપો। તમે ચક્કાજામ કર્યું? અત્યારે ચક્કાજામ કર્યો છે। અમારે પાણીનો નિકાલ જોઈએ એટલે જોઈએ, તાત્કાલિક। હવે આનો નિર્ણય આવો છે। અમારે પાણી ક્યાંથી કાઢવું અને રોજ વેચાતું પાણી લઈ લઈને અમે ટેન્કર નખાવીએ છીએ, એટલે અમારો આ પ્રશ્ન હલ થવો જ જોઈએ। સોસાયટીમાં કેટલા લોકો અંદાજિત વસવાટ કરે છે? અમારે 80 બ્લોક છે। 80 બંગલા છે અમારી સોસાયટીમાં અને 2 વર્ષથી અમારા પ્રોબ્લેમ ચાલે છે। કોઈ જવાબ દેતું નથી અમને। જ્યારે મત લેવું હોય ને ત્યારે આવે છે કે મત આપો, મત આપો, અમે તમારા પ્રશ્નો સોલ્વ કરશું, બાકી કોઈ જોવા આવતું નથી। આ બધું સાંભળ્યા કરીએ છીએ પણ કોઈ સોલ્વ કરતું જ નથી, એટલે અમારી માંગ પૂરી થવી જ જોઈએ, નકર આ વખતે તો ચૂંટણી વાળા એકે આવવા ન જોઈએ। ચોક્કસ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ ખાતે અત્યારે આ રીતે ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે, કેમ કે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। દૂષિત પાણી પોતાના વિસ્તારની અંદર જે આવી રહ્યું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધ વધારે ઉગ્ર બન્યો છે અને જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।